ધોરાજીના હળમતિયા ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ઉનાળાના બદલે અત્યારે રવિ સિઝનમાં કેનાલનું રિપેરિંગ શરૂ કરાયું છે। અગાઉના કામમાં જે ભ્રષ્ટાચાર થયો હોવાથી ફરી સમારકામનું નાટક થઈ રહ્યું છે। ઉલટાના અધિકારીઓ અન્નદાતાને ફોજદારી ગુનાની ધમકી આપી રહ્યા છે। રાજકોટના ધોરાજી તાલુકાના હળમતિયા ગામે સરકારી તંત્રની કાર્યદક્ષતાનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે। નિયમ મુજબ જે કેનાલનું સમારકામ ધૂમધખતા ઉનાળામાં થવું જોઈએ તે કામ અત્યારે રવિ પાકની સિઝનમાં ખેડૂતોના નસીબ ફોડવા માટે થઈ રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઉનાળામાં થયેલા કામમાં ભ્રષ્ટાચારના શ્રીગણેશ થયા હોવાથી હવે ફરી સફાઈ અને રિપેરિંગના નામે નાટક ચાલી રહ્યું છે। રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાય છે તો એને એવું કહે છે કે તારા કુવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢિયાથી પાણી નીકળવું ના જોઈએ, નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું। આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે। આશ્ચર્ય તો એ વાતનું છે કે ભાદર એક કેનાલનું પાણી તો મળતું નથી, પણ જ્યારે લાચાર ખેડૂત પોતાના બોર કે કૂવા દ્વારા પાક બચાવે અને પાણી લેવા જાય ત્યારે સાહેબો ફોજદારી ગુનાની ધમકી આપવા દોડી આવે છે। આ તો રીતસરની અન્નદાતા પર અધિકારીઓની દાદાગીરી છે। અત્યારે કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે। મેં કીધું સાહેબ મારું નીકળે, વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે, રસ્તામાં જતું એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો, કેનાલના ભૂંગરા રિપેર કરવા છે, પાણી બંધ કરી દેજે। મેં કીધું સાહેબ બંધ ના થાય, પાણી ઓટોમેટિક થઈ જાય એટલે બંધ થઈ જાય તો નહીં બંધ કરી દે। એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે। એના મારા ફોટા પડ્યા એટલે હું ગભરાઈ ગયો। મારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે આ પાણી બંધ કરી દો, તો એની કેમ તારી માથે અમારે પોલીસ કેસ કરવો, એનો ફોટા પડ્યા। ભાઈ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને બસ 60 માણા લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો। કમોસમી વરસાદનો માર ઝીલી ચૂકેલો ખેડૂત આજે પાણી માટે રામધૂન બોલાવી રહ્યો છે। જો સમયસર પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે। સરકાર આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને એસી ઓફિસોમાં બેઠેલા અધિકારીઓની ઊંઘ ઉડાડી યોગ્ય તપાસ કરે તે જરૂરી છે। બાકી તંત્રનું આવું જ ઊંધું આયોજન રહ્યું તો ખેડૂતના લોહીનું પાણી થતાં વાર નહીં લાગે। કિશોર રાઠોડ, GSTV, ધોરાજી।